Good morning and welcome to Path of Evolution. આપણે જે ગંગા સતીના ભજનોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ સાથે મળી, એમાં જે આપણે વચન ઉપર અત્યારે સમજી રહ્યા છીએ એમના અલગ અલગ ભજન છે. આપણે શરૂઆતમાં જોયું કે વચનથી આ બધા આખી પ્રકૃતિની રચના વચનને લઈને થઈ. વચન કહેતા એ વખતે સ્વધર્મની આપણે વાત થઈ. ત્યાં પછી આગળ સતી કહે છે કે વચન જાણ્યું અને સર્વ જાણ્યું પાનમાઈ, ભણવું પડે નહીં બીજું કાંઈ રે. બરાબર. પછી આગળ વચન વિવેકી, જે નર નારી એમાં વિવેક શીખવે છે સતી. કે વચન કેવું છે કે સ્ટેરકેસ જેવું છે. જીવના કલ્યાણ માટે આપણે નીકળ્યા તો પહેલા પગાથીએ, પછી બીજા પગાથીએ, ત્રીજા પગાથીએ, એમ કરતાં આપણે બ્રહ્મરૂપની સ્થિતિએ પહોંચવાનું છે. કહેતા આપણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું પરિપૂર્ણ કરવાનું છે. અત્યારે છે એટલું નહીં ચાલે. એટલે ત્યાં સપોઝ ધર્મ હોય તો પછી ધર્મ રિલેટેડ જે કંઈ થતું હોય એ કરવું પડે. તો ત્યાં સતી કહે છે કે વચને થાપન ને વચને ઉત્થાપન, વચને મંડાય પ્રભુનો પાઠ રહે. બરાબર. ત્યાં સંકલ્પની વાત કરે છે વચન તરીકે, કે ભાઈ ધર્મ કર્મ કરતા હોઈએ ત્યાં સંકલ્પ લેવા હોય અને લેવા પડે. બરાબર. તો એ કેવો છે? એ આપણો વ્યવહારિક ધર્મ છે, એ સ્વધર્મ નથી. સ્વધર્મ એ આત્માનો ધર્મ છે. બરાબર. એટલે આમાં આપણે હિન્દુ રહ્યા તો આપણે હિન્દુ તરીકેનો આપણો ધર્મ છે. આપણે પતિ બન્યા તો પતિ તરીકેનો ધર્મ છે. આ અલગ અલગ આપણી જે ઇમેજો છે, આપણી આઈડેન્ટિટી છે, આપણા જે રોલ છે એ મુજબ આપણે ધર્મ બજાવવાનો છે. બરાબર. અને એ ધર્મ બજાવતા આપણો જે સ્વધર્મ છે એની અંદર રહીને બજાવવાનો છે. સ્વધર્મને મૂકી નથી દેવાનો. જો આગળ વાત કરી કે આદિ અને અનાદિ છે વચન પરિપૂર્ણ. બરાબર. અને વચનથી અધિક નહીં કાંઈ રે. વચન જાણ્યા પછી શુદ્ધ પ્રેમ જાગે ને સુરતા નિર્ગુણમાં સમાય રહે. વાત કરી કે આદિ અને અનાદિ છે વચન પરિપૂર્ણ. વચન કેવા છે? પરિપૂર્ણ છે. સ્વધર્મ બધે જ છે. જે દિવસથી આત્માની આઈડેન્ટિટી થઈ, અનાદિ છે આત્મા, પરમાત્મા અનાદિ છે, ત્યારથી આ વચન કહેતા સ્વધર્મ છે. પરમાત્માને એમનો પોતાનો સ્વધર્મ છે, આત્માને એનો પોતાનો સ્વધર્મ છે. મારે મારો સ્વધર્મ છે, તમારે તમારો ધર્મ છે. આજે હું પુરુષ છું તો મારે પુરુષનો ધર્મ પણ છે. આજે હું પુત્ર છું, પુત્રનો ધર્મ પણ છે. બરાબર. આજે હું જે ફેમિલીમાં રહું છું તો હું પુરુષ છું, હું પતિ છું તો મારા પતિનો ધર્મ છે. મારા પત્ની છે તો એમનો પત્નીનો ધર્મ છે. પણ એનો અર્થ એવો નથી કે એમનો પત્નીનો ધર્મ આવ્યો એટલે સ્વધર્મ ભૂલાઈ ગયો, કે હું પુરુષનો ધર્મ આવ્યો એટલે સ્વધર્મ ભૂલાઈ ગયો. એવું નથી. મેઇન બેઝ પરિપૂર્ણ કોણ છે? સ્વધર્મ છે. એની ઉપર આ બધી વસ્તુ સરફેસ ઉપર આવેલી છે. એટલે સામાન્ય રીતે સમજવું હોય તો દરિયો, બરાબર, સમુદ્ર છે, એને આપણે લઈ શકીએ કે ભાઈ એ આપણો સ્વધર્મ છે વચન તરીકે. અને એની ઉપર જે વેવ્સ આવે છે, અલગ અલગ વેવ્સ, એ દરિયો જ છે. એ સ્વધર્મના બધા કેવા અલગ અલગ સ્વરૂપો છે, એ અલગ અલગ ધર્મ છે. કેમ એવા અલગ અલગ ધર્મ છે? તો જેવી સ્થિતિ, બરાબર, જેવી પરિસ્થિતિ, જેવી સિચ્યુએશન, જેવી ઇવેન્ટ, એવો આપણે પાત્ર ભજવવું પડે. હું મારા મા બાપની જોડે હોઉં ત્યાં મારે પુત્રનો રોલ ભજવવો પડે. હું મારી બેન પાસે હોઉં ત્યાં મારે ભાઈનો રોલ ભજવવો પડે. અને મારા પત્ની જોડે હોઉં ત્યાં પછી મારે પતિનો રોલ ભજવવો પડે. ત્યાં પછી મારા મા બાપ ના બનાય, કે ત્યાં પછી મારે પુત્ર ના બનાય, કે ત્યાં પછી મારે ભાઈ ના બનાય. ખોટું થાય. બરાબર. મારા બાળકો જોડે હોઉં ત્યાં પછી મારે પિતા તરીકેનો રોલ ભજવવાનો છે. અને એ પ્રમાણે જો આપણે આઈડેન્ટિટી ના રાખીએ તો ખોટું થાય. જગતમાં એવું ખોટું થાય છે, એને પેનલ્ટી મળે છે. ખબર છે? તો આપણે એમાં નથી જતા, આપણે આગળ જઈએ. હવે સતી આપણને શીખવે છે આગળના ભજનમાં
કે સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો. વચન તો આપણે સમજ્યા, આવા સ્થિરતામાં રહેજો. સ્થિરતા એટલે શું? હવે આપણને સતી શીખવે છે કે આમાં કરવાનું શું. સ્ટેપ બાય સ્ટેપ જે આપણી સાધના છે એ સાધનાના પાઠ શીખવે છે. જીવના કલ્યાણ માટે આપણે નીકળ્યા છીએ તો શરૂઆતમાં શું મુકાયું? શરૂઆતમાં કીધું કે ભાઈ વચનથી આ બધું લોક રચાણા, અને વચનથી આ ચંદ્ર અને સૂર્ય ઉગે હાથમે છે, અને આ વચનથી આખી પ્રકૃતિ છે એ ઠેરાણી છે. આખી પૃથ્વી એની ધરી ઉપર ફરી રહી છે, સિઝનો આવે છે, આ પ્રકૃતિમાં જે બધા ઝાડ પાન છે એમના ફળ ફૂલ આવે છે, અને આપણે એ બધું આપણા માટે થઈ રહ્યું છે. બરાબર? એ બધું સને લઈને છે એ પોતપોતાનો સ્વધર્મ બજાવી રહ્યા છે. તો પછી હું મારો સ્વધર્મ બજાવું તો એમાં મારે હું કોઈની ઉપર ઉપકાર કરું છું? ના. આપણે એ વસ્તુ પહેલી સમજવાની છે કે હું કોઈની ઉપર ઉપકાર કરતો નથી. હું કોઈ પણ ધર્મ બજાવું છું મારો, કે સ્વધર્મ બજાવું છું, એમાં હું કોઈની ઉપર ઉપકાર કરતો નથી. આજે હું હિન્દુ છું ને હિન્દુની વિધિમાં પાર્ટિસિપેટ થઉં છું, એમાં કોઈની પર ઉપકાર કરતો નથી. બરાબર? આજે હું સપોઝ સ્વામિનારાયણ છું અને સ્વામિનારાયણનો ધર્મ પાડું છું તો એમાં હું કોઈની પર ઉપકાર કરતો નથી. આજે હું મનુષ્ય છું અને માનવતાના ધર્મે પાડું છું તો એમાં હું કોઈની પર ઉપકાર કરતો નથી. પતિ છું, પતિનો રોલ ભજવું છું તો એમાં કોઈની ઉપર ઉપકાર કરતો નથી. જોબ કરવા જાઉં છું, 10 કલાક 12 કલાક કરવી પડે. ઇટ્સ યોર ડ્યુટી. એટલે એ વસ્તુ જો આપણે સમજાઈ જાય તો પછી આગળ શું સમજવાનું છે? આગળ સતી કહે છે કે સ્થિરતાએ રહેજો. હવે બધું કરતાં કરતાં પછી સ્થિરતા લાવવાની છે. તો સ્થિરતામાં આપણે જોઈએ કે સ્થિરતામાં શું આવે. પહેલી સ્થિરતા આપણે દેહમાં લાવવાની છે. આપણો દેહ કેવો છે? ચંચળ છે. તમે જોજો, આપણે શાંતિથી બેસી નહીં શકીએ. આસનમાં શરૂઆતમાં બેસવાનો પ્રયત્ન કરશું ને તો 20 મિનિટ બેસાશે, વધારે નહીં બેસાય. એટલે દેહના આસનના અભ્યાસથી એની પ્રેક્ટિસ કરો તો ધીરે 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 એમાં સ્થિરતા આવે. હવે બેસવું એ સ્થિરતા એવું નથી. બરાબર? બેસવું એ સ્થિરતા, એ સાચી સ્થિરતા નથી. કહેવાનો અર્થ એ છે કે દેહમાં તમે જ્યારે જેટલી મિનિટ મળે, 2 મિનિટ મળે, 5 મિનિટ મળે, 10 મિનિટ મળે, ત્યારે ચંચળતા વગર તમે રહી શકો એ સ્થિરતા છે. પછી પ્રાણની સ્થિરતા. જો અત્યારે હાલ આપણે છે ને પ્રાણમાં અસ્થિરતા છે. તમે જાતે ચેક કરજો. તમારો જે પ્રાણ કહેતા અંદર લેવાય એ પ્રાણ, અને બહાર નીકળે આપણે શ્વાસોશ્વાસમાં એ અપાન, એ બંનેની ગતિ અલગ હશે. બંનેનો સમય તમે ચેક કરજો, સમયથી ચેક કરજો તો અલગ લાગશે તમને. એમાં સ્થિરતા લાવવાની છે. તો એ પ્રાણાયામનો અભ્યાસ કરીએ તો સ્થિરતા આવે. બરાબર? પછી મન છે. મન છે કેવું? ચંચળ છે. તો એમાં સંયમ લાવીએ તો પછી સ્થિરતા આવે. સંયમ કેવી રીતે આવે? મનનો સંયમ તો પહેલી વસ્તુ, મનના સંયમ માટે 2 વસ્તુ કરવી પડે. પહેલી વસ્તુ, જે આપણી ઇન્દ્રિયો છે એને છૂટી ના મુકાય. આપણા શાસ્ત્રોની અંદર જે નિયમ ધર્મ આપ્યા છે એના માટે આપેલા છે. ઇન્દ્રિયોને છૂટી ના મુકાય. હું ગમે ત્યાં રખડું, ગમે ત્યાં જઈને ખાઉં અને ગમે ત્યાં પાર્ટીઓમાં જયા કરું, ફર્યા કરું તો પછી શું થાય? મુશ્કેલી થાય. મન પછી સ્થિર રહે નહીં. એટલે જે આપણા નિયમ ધર્મ છે એ પાળવા પડે કે ભાઈ એ પાર્ટીઓમાં આપણે વગર લેવા દેવા જવાય નહીં. આપણું કામ નહીં ત્યાં. જ્યાં જવું હોય જાય. એ આપણા માટે નથી. એટલે સેલ્ફ ડિસિપ્લિન એ અગત્યની છે. તો મન કંટ્રોલમાં આવે. પછી બીજી વસ્તુ, મન કેવી રીતે કંટ્રોલમાં આવે? પહેલી વસ્તુ આ સેલ્ફ ડિસિપ્લિન, એક વસ્તુ. બીજી વસ્તુ આત્મવિચાર કરવો પડે. તો મનની અંદર જે સુખ અને દુઃખના જે ભાવ છે, જે સુખ અને દુઃખને લઈને મન જે અટકેલું છે એ ધીરે ધીરે મૂકી દે. પછી બુદ્ધિ. બુદ્ધિ પણ આત્મવિચારથી જ આપણે બુદ્ધિમાં આપણે
આગળ એને સ્થિર કરી શકીએ. સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા કરી ભગવાને બીજા અધ્યાયના 55મા શ્લોકમાં શું કીધું જો કે જે બુદ્ધિ છે એને સ્થિર કરવા માટે, એક નિશ્ચય કરવા માટે કામનાઓનો ત્યાગ કરવો પડે. બીજી વસ્તુ શું કરવી પડે? કામનાઓનો ત્યાગ કર્યા પછી ભગવાન ત્યાં કહે છે કે મનની અંદર જે આવવાવાળા વિચારો છે કેવા છે? મનોગતાન, આવવાવાળા ને જવાવાળા છે. એમાં આપણે સલવાવાનું નથી. ભગવાન ત્યાં કહે છે કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મતો ગદાન. પ્રજહાતિ યદા કામાન સર્વાન, બધી જ સર્વાન એટલે બધી જ કામનાઓને શું કરવાની છે? આપણે મૂકી દેવાની છે. પાર્થ મનોગતાન, મન કેવું છે? મનમાં કામનાઓ આવે ને જાય, એની તરફ લક્ષ નથી આપવાનું. આત્મનેવ આત્મના તુષ્ટ. જો આમાં 2 વાર આત્મા શબ્દ આવ્યો, બરાબર. ગીતામાં એવું છે, ગીતામાં ઘણા બધા શ્લોકની અંદર વારંવાર એક જ શબ્દ આવતો હોય પણ એના અર્થ અલગ અલગ હોય. એમાં જે આત્મા શબ્દ છે એ તો અંતઃકરણ માટે વપરાય છે, મન માટે વપરાય છે, બુદ્ધિ માટે વપરાય છે, અને આત્મા માટે પણ વપરાય છે, ચેતના માટે પણ વપરાય છે, સેલ્ફ, ઇન્ડિવિડ્યુઅલ સેલ્ફ માટે પણ. જો અહીંયા પણ એ રીતે જ વાપર્યો છે. આત્મને આત્મના તુષ્ટ, આત્માથી આત્મામાં તુષ્ટ થવું એટલે શું? બરાબર. એટલે આ જે મન છે એને તુષ્ટિ જોઈએ, પણ કોનાથી કરવાની? બુદ્ધિ. બુદ્ધિ એને સમજાવે, કોન્સેપ્ટ બદલે તો પછી મન શાંત થાય. સ્થિતપ્રજ્ઞશ્ચ ઉચ્ચતે. એટલે એ જ રીતે સતીએ અહીંયા જે વચન શબ્દ વાપર્યો છે ને એ અલગ અલગ લેવલે વાપર્યો છે. જેમ ભગવાને ગીતાની અંદર આત્મા શબ્દને અલગ અલગ લેવલે વાપર્યા છે, એ રીતે અહીંયા સતીએ વચન અલગ અલગ લેવલે વાપર્યું છે. આપણા જે શાસ્ત્રો અને એના જે શબ્દો છે ને એનો જે કહેવાય ને એનું જે બેકગ્રાઉન્ડ, એનું જે કોન્ટેક્સ જે એનો જે બેઝ છે એ શું કહેવા માગે છે એના આધારે હોય, એના આધારે છે. અને એ સમજવું પડે. અને ઊંડા ઉતરીએ તો જ સમજાય, નહીં તો નહીં સમજાય. તો એ રીતે આપણી મન અને બુદ્ધિ બે સ્થિર થાય. તો આ રીતે પહેલાં આખી જે ભગવદ્ ગીતા છે ને એની અંદર સમતાની જે વાત કરી છે, 4 યુગની અંદર સમતા બતાવી છે. જો સમતાની વાત કરી છે, કારણ કે આપણો પ્રશ્ન કામના છે અને એનો ઉકેલ સમતા છે. તો આજે સ્થિરતાની અહીંયા વાત કરી. સ્થિરતા એટલે સમતા. સમતા આવે તો સ્થિરતા આવે. તો પહેલું દેહ, પ્રાણ, મન, બુદ્ધિની સ્થિરતા આવે તો અંતઃકરણની ક્ષમતા ઊભી થાય. અને અંતઃકરણની ક્ષમતા પહેલાં આવે પછી સ્વરૂપની ક્ષમતા આવે. ક્ષમતા 2 પ્રકારની છે. સમત્વ યોગ ઉચ્ચતે વાત કરી. તો આજે સમત્વ છે એ કેવો છે? 2 પ્રકારનો. પહેલો અંતઃકરણનું સમત્વ આવે અને પછી સ્વરૂપનું સમત્વ આવે. જ્યારે આપણને આત્મા અનાત્માનો વિવેક સાચી રીતે સમજાય, એની વેલ્યુ સિસ્ટમ ચેન્જ થાય ત્યારે અંતઃકરણનું સમત્વ આવે. અને જ્યારે પુરુષ પ્રકૃતિનો વિવેક ને શરીરનો વિવેક સાચી રીતે સમજાય ને અનુભવમાં આવે અને એ પ્રમાણે વર્તાય ત્યારે સ્વરૂપની ક્ષમતા આવે. એ સિવાય આ 2 ક્ષમતા આવે નહીં. એને સિવાય આપણું કામ થાય નહીં. ત્યાં સુધી આપણે ભ્રમરૂપ ના થઈ શકીએ. સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો, એટલે કહેતા સ્વધર્મ પાડજો ને રાખજો રૂઢી રીત રે. રૂઢી રીત એટલે વ્યવહારના જે પ્રમાણે લોકમાં વ્યવહાર થતો હોય એ પ્રમાણેનું વર્તન રાખજો. આજે હું ઓસ્ટ્રેલિયન સિટીઝન છું, અહીંયા
હું કામ ધંધો કરતો હોઉં તો પછી અહીંના જે નિયમ ધર્મ છે મારે પાળવા પડે, જે આ દેશના નિયમ ધર્મ છે મારે પાળવા પડે, નહીં તો પેનલ્ટી થાય. એટલા માટે કહે છે કે રૂઢી રીત રાખજો. જે જગ્યાએ આપણે હોઈએ એ જગ્યાએ આપણે એના નિયમ ધર્મ પાળવા પડે. અજાણ્યા સાથે વાત ન કરજો જો, ને જેનું મન સદા વિપરીત રહીએ. બરાબર. હવે અહીં શું કહે છે કે અજાણ્યા સાથે વાત ન કરજો. જ્યારે આપણે આજે જીવના કલ્યાણના માર્ગે ચાલ્યા છીએ અને જાણવા સમજવાનું આપણું બધું સમજી ચૂક્યા છીએ, પછી આપણને આ લોકની અંદર બીજી માથાકૂટ કરવાની કંઈ જરૂર નથી. આપણી વૃત્તિ કેવી રાખવી? અંતરદૃષ્ટિમાં અંતર્વૃત્તિ રાખવી. બરાબર. તો જ શાંતિ રહેશે, નહીં તો શાંતિ રહેશે નહીં. બહુ અજાણ્યામાં પડવું નહીં. આપણને ખબર ના હોય એના ઇમોશન્સ કેવા હોય, એ ક્યાં અટવાયેલો માણસ હોય, ખ્યાલ આવે? કારણ કે દરેક વ્યક્તિ, સ્થિતિ, પરિસ્થિતિ બધાની કેવું હોય છે, આપણે બધા એકબીજા સાથે એનર્જીથી જોડાયેલા છીએ, એટલે એનર્જીનો ફ્લો આપણા બધા ઉપર આવે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે તમે સંકળાઓ તો એ જે વ્યક્તિ જ્યાં બંધાયેલો હોય એની જે એનર્જી હોય એ તમારામાં આવે. એટલા માટે તો આપણે નહીં કહેતા કે આ સત્સંગમાં જ્યાં તો બહુ મજા આવી, સારું સુખ આવ્યું, આ સત્પુરુષ હતા, આ સંત મહાત્મા હતા. કેમ? કારણ એમનામાં પોઝિટિવ એનર્જી હોય. એટલે એના બીજા શબ્દોમાં સતી કહે છે કે એ બધી બાબતોમાં આપણે ધ્યાન રાખવું. આગળ ઘણા મહાત્મા થઈ ગયા ને તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે. એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધ્યો ને ઉપજાવે અંતરમાં ખેદ રે. જો અહીંયા શું કહે છે સતી, કે આગળ આપણે ઘણા બધા સંત મહાત્માઓ થઈ ગયા, બરાબર, અને એમણે શું કર્યું? અને તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે. એટલે જે ખરાબ માણસો છે, બરાબર, એમનો નિષેધ કર્યો, અને સારા માણસો માટે એમણે મંદિર, ધર્મ, પંથ, ગુરુકુળ, આશ્રમ, ફિલોસોફી, પુસ્તકો, શિષ્યો, સમાજ સુધારણાના બધા અલગ અલગ બધી પ્રવૃત્તિઓ, અન્નક્ષેત્ર, હોસ્પિટલ, ધર્મ, યુ નેમ ઇટ, આ બધી વસ્તુઓ એમણે કરી અને સમાજ સુધારવા માટે. કેટલાક લોકોએ આગળ શું કર્યું? જુઓ, એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધ્યો. એટલે સંત મહાત્મા મોટાભાગે જે અજ્ઞાની જીવ હોય, બરાબર, પ્રબોધ્યો એટલે પ્રબોધ એટલે જ્ઞાન. અજ્ઞાની છે એ શબ્દ બે વાર આવ્યો અલગ અલગ રીતે. અજ્ઞાની છે એને એમણે સમજણ આપી. પ્રબોધ્યોનો અર્થ શું થયો? સમજણ આપી, શિખામણ આપી, એક આત્મા જાણીને. સંત મહાત્મા મોટાભાગે સામેની વ્યક્તિનું ભલું થાય એના માટે જ પ્રયત્ન કરતા હોય છે. પણ શું થાય, ઘણીવાર જે માણસ આસુરી બુદ્ધિનો હોય ને કદી સુધરે નહીં, એ અવળો થાય. તમે જો આપણે સંત મહાત્માના જેટલા પણ જીવન ચરિત્રો છે જુઓ તો જે આસુરી બુદ્ધિવાળા માણસો છે ને એ ઊંધું જ કરે, અને એને લઈ અને જે એમને સીધું કહેવા જાય ને એને ઊંધું પડે. ગંગા સતીના જીવનમાં પણ એવું જ થયું હતું ને, એમનો છોકરો ઊંધું જ કરતો હતો. ને ઉપજાવે અંતરમાં ખેદ રે. અને છેલ્લે શું મળે? ખેદ કહેતા શોક, દુઃખ. આપણે કોકના માટે સારું કર્યું હોય અને પછી એ માણસ આપણો જ વિરોધી થાય અથવા આપણું જ માને નહીં, તો આપણને દુઃખ થાય કે મેં આના માટે આટલું કર્યું અને આ માણસ સુધરવા જ પ્રયત્ન નહીં કરતો. એટલા માટે સતી કહે છે કે બહુ અજાણ્યા હોય એની સાથે એના લવલેસમાં ના પડવું, એના સંપર્કમાં બહુ ઉતરવું નહીં. કારણ કે આગળનો ઇતિહાસ આવું કહે છે. એટલે આપણે ઇતિહાસ તમે જાતે જોઈ લેજો, આપણે બહુ ડિટેલમાં નહીં જતા. પણ દરેક
જે સંત મહાત્માઓ સારું કરવા ગયા તો એમને ઘણો બધો વિરોધ થયો. લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું, જો લિંગ વાસના એટલે નોટ ઓનલી સેક્સ બટ લિંગ વાસના એટલે હૃદય ગ્રંથિ. બરાબર. આપણી જે વાસના ગ્રંથિ છે, હૃદય ગ્રંથિ ક્યાં રહેલી છે? આપણા જીવની અંદર રહેલી છે. 3 અધ્યાયના 36મા શ્લોકથી 3 અધ્યાયના 43 એટલે 43મા શ્લોક સુધીમાં ભગવાન અર્જુનજીને આની બહુ ડિટેલથી માહિતી આપે છે. અર્જુનજી પ્રશ્ન પૂછે છે 36મા શ્લોકમાં કે ભગવાન, માણસ જાણીને પાપ કેમ કરે છે? ત્યારે શરૂઆત ભગવાન વાસનાથી કરે છે, અને વાસના ક્યાં રહેલી છે એના બધા સ્ટેપ બતાવે છે કે વાસના ઇન્દ્રિયમાં રહેલી છે, વાસના મનમાં રહેલી છે, વાસના બુદ્ધિમાં રહેલી છે, અને છેલ્લે એ વાસનાનું જે મુખ્ય સ્થળ છે એ જીવમાં રહેલી છે. જો એ જીવમાંથી વાસના છે એને કાપી નાખવામાં આવે, બરાબર, ત્યાંથી કાઢી નાખવામાં આવે, વેલ્યુ સિસ્ટમ બદલવામાં આવે તો પછી બધો ફેર પડે, બાકી ફેર પડે નહીં. અને આવી જ વાત સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્ય બેસે પાણીની શેરનું એની અંદર વાત કરી છે. 3 ઉપાય બતાવ્યા છે કે ઇન્દ્રિયો અને અંતઃકરણમાં સેલ્ફ ડિસિપ્લિન લાવવી, બરાબર, પહેલો ઉપાય. બીજો આત્મવિચારનો. ત્રીજો પરિપૂર્ણ રહેવું. ને આસક્ત છે વિષય માય રે, એવાને ઉપદેશ કદી ન કરવો, ને જેને લાગે નહીં લેસ ઉરમાય રે. જે માણસો આ સંસારમાં વાસનાઓમાં સલવાયેલા છે, સાંસારિક વાસનાઓમાં, બરાબર, એ કેવા છે? વિષયમાં આસક્ત છે. એને એવાનો ઉપદેશ કદી કરવો નહીં, કારણ કે એને કદી એના હૃદયમાં એ જાય નહીં. ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું, એટલે આ જે સંસારની ઉપાધિઓ છે ને, આ બધી જો શરૂઆત ક્યાંથી કરી? અજાણ્યા સાથે વાત ન કરવી ત્યાંથી કરવી. સંસારની ઉપાધિઓમાં બહુ હલવાવું નહીં. એટલે આપણે ઘણીવાર કેવું થતું હોય, આપણે મોટા ભાગે આપણે જ્યારે સાત્વિક બનીએ, સાધક બનીએ, ધર્મના માર્ગે આગળ વધીએ, એટલે પછી આપણે લોકનું ભલું કરવા માટે આપણે નીકળી જતા હોઈએ છીએ. અહીંયા ઇનડાયરેક્ટલી સતી એ કહેવા માગે છે કે બહુ લોકના ભલામાં હલવાવું નહીં, નહીં તો તમારું પોતાનું ખોસ્યો. આપણે સમાજ બદલવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ. આપણે સમાજ બદલવાનો નથી, આપણે પોતાની જાત બદલવાની છે. મારે મારી જાત બદલવાની છે, મારે તમને બદલવા નહીં આવવાનું. ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું, ને ચૂકવો નહીં અભ્યાસ રહે. આપણું જે કરતા હોઈએ એ સંભાળી લેવું. ગંગા સતી એમાં બોલ્યા, ત્યાં ટકે નહીં દુર્જનનો વાસ રે. સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો. તો ગંગા સતી શું કહે છે કે આપણે આપણી સ્થિરતા રાખવાની છે, કારણ કે આપણે જો બીજાની પ્રવૃત્તિઓમાં હલવાશું તો શું થશે? આપણી મનની શાંતિનો ભોગ લેવાશે. અને મનની શાંતિ એકવાર ગઈ તો પછી તમારી સ્થિરતા ગઈ, અને સ્થિરતા ગઈ તો તમારો સ્વધર્મ વચન પણ જશે. યાદ રાખો, આ ચેતવણી આપે છે સતી કે તમે ઇતિહાસ જુઓ. જે દુર્જનો છે એ સુધારવાના નથી, એને સુધારવાનો પ્રયત્ન મૂકી દો, એમાં જશો જ નહીં, એ માર્ગે જ ના જશો. સમાજ બદલવાનો, સમાજ આમ જ ચાલે. ભગવાન રામ આયા, કેટલા બધા અસુરોને કાપી નાખ્યા, તો અસુરો ઓછા થઈ ગયા. પરશુરામ ભગવાન કેટલા પેઢીઓ સુધી રહ્યા. 3 વાર એમણે નિક્ષત્રિય કરી દીધી આખી પૃથ્વીને, કારણ કે ક્ષત્રિયોની ઉપાધિ બહુ હતી. તો કે બધા અસુરો મટી ગયા, જે ખરાબ પ્રવૃત્તિ કરતા હતા મટી ગયા? ના. કૃષ્ણ ભગવાન આ જો મહાભારતનું યુદ્ધ થયું, કેટલા બધા એમાં અધર્મીઓ અને હાથે બીજા નિર્દોષ માણસો પણ મરી ગયા. તો પછી કળિયુગ આવતો બંધ થઈ ગયો? ના. સંસાર આમ જ ચાલે. આજે જો આ ટ્રમ્પ ને હાન નાન બધા છે જ,
એ આમ જ ચાલે. એમાં આપણે બહુ હલવાવાની જરૂર નથી, આપણે આપણું કરી લેવાનું છે એવું ગંગા સતી કહે છે. તો અહીંયા આપણે આ ભજન પૂરું કરીએ. સ્થિરતાએ રહેજો, તો સ્થિરતા સાચવી રાખવાની છે, અને વચનમાં ચાલજો કે સ્વધર્મને ઓળખી રાખવાનો છે, અને એ પ્રમાણે રહેવાનું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની